નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ચાલો સ્ટોરી શરૂ કરીએ. 20 વર્ષનો એક છોકરો, નામ એનું કિશન. વર્ષો પહેલાં તેના પિતાનું અવસાન થઈ ગયું. પછી માતાએ તેને ભણાવીને મોટો કર્યો, પણ હાઈસ્કૂલ પૂરી કર્યા પછી તે ગ્રેજ્યુએશન ન કરી શક્યો, કારણ કે ગ્રેજ્યુએશનની ફી ખૂબ વધારે હતી. સ્ટોરી વિડીયોમાં આગળ જતા પહેલાં તમને વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે અમારી નવી સ્ટોરી વિડીયો તમને મળી શકે. ચાલો આગળ તમને જણાવીએ. થોડા સમય સુધી તેણે એક ગેરેજમાં કામ કર્યું અને માતાને પણ ઘરમાં થોડી કમાણી કરીને મદદ કરાવી. ધીમે ધીમે સમય વીતતો ગયો અને તેની ઉંમર 22 વર્ષની થઈ ગઈ. તેને ગેરેજમાં પણ ઘણા વર્ષોથી કામ કરતો હોવાથી સારો અનુભવ થઈ ચૂક્યો હતો. કિશને પોતાનું નવું ગેરેજ ખોલવાનો વિચાર કર્યો. થોડા સમય પછી પોતાનું નવું ગેરેજ ચાલુ કર્યું અને ધીમે ધીમે તેને પોતાની ધંધાની શરૂઆત કરી. એક દિવસ એક ગાડી બરાબર તેના ગેરેજ પાસેથી જઈ રહી હતી. એવામાં તે થોડી ગાડીમાં કોઈ ખામી સંજોગોના કારણે ગાડી બંધ થઈ ગઈ. એ ગાડીની સામે જ કિશનનું ગેરેજ હોવાથી કિશને તેને ગાડીના માલિકને બોલાવ્યો અને તેની પાસે ગાડીનું કામ કરાવવામાં આવ્યું. ગાડીના માલિકે સૂટ પહેરેલું હતું અને સાથે ડ્રાઈવર પણ હતો. તેના પહેરવેશથી તેમજ તેની પર્સનાલિટીથી ઉપરથી ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે ગાડીના માલિક ધનાઢ્ય વ્યક્તિ હશે. થોડા જ સમયમાં તે ગાડીને રિપેર કરીને તે ચાલુ કરી દીધી. એટલામાં તે માલિક ખુશ થઈ ગયો અને કિશન પાસેથી તેનો નંબર લીધો અને કહ્યું, કોઈ પણ કામ હશે તો તને ફોન કરીશ. થોડા દિવસો પછી કિશને તેનો ફોન આવ્યો અને તેણે કહ્યું, તું મારા ઘરે આવી શકે, કારણ કે અહીં બીજી એક ગાડી કશો પ્રોબ્લેમ થઈ ગયો છે. કિશન તેઓના ઘરે ગયો અને ઘરેથી જઈને તેને બિલકુલ સમજી ગયો કે તે ગાડીના માલિક અત્યંત ધનાઢ્ય વ્યક્તિ છે. ધીમે ધીમે તે માલિકની દરેક ગાડીનું કામ કિશન કરતો ગયો અને વધારે કમાણી પણ થતી ગઈ. તે માલિકના પણ ઘણા એવા મિત્રો હતા. તે અત્યંત મોંઘીઘાટ ગાડીઓ ધરાવતા અને આ લોકોનું કામ પણ કિશનને મળતું ગયું. કિશને એવો અંદાજ હતો કે આ ગાડીના માલિકનું હું સારી રીતે અને જલ્દી પૂર્ણ કરીશ તો તે થકી મને બીજા ગ્રાહકો પણ મળશે. અને હકીકતમાં એવું જ થયું. કિશન ગેરેજમાં કામોમાં એકદમ હોશિયાર હતો. અમુક ગાડીઓની તેની એવી પર્સનાલિટી હતી કે લગભગ શહેરમાં કોઈને ન આવડતું હોય એ ગાડી પણ તે રિપેર કરી શકતો. જોતજોતામાં 3 વર્ષમાં તેણે ઘણી પ્રગતિ કરી. તેને રેફરન્સમાં ઘણું કામ મળતું ગયું અને તે પણ ધીમે ધીમે ધનાઢ્ય થઈ ગયો, જાણે કે તેને નસીબ ચમકી ગયા હોય. એવી રીતે માત્ર 3 વર્ષમાં તેણે ખૂબ જ પ્રગતિ કરી. કિશનની નીચે હવે ગેરેજમાં લગભગ 15 જેટલા કારીગરો પણ કામ કરતા હતા. થોડા દિવસો પછી ફરી પાછો એક ફોન આવ્યો અને આ ફોન બીજા કોઈનો નહીં પરંતુ એ જ વ્યક્તિનો હતો જેને ગાડી બંધ પડી ગઈ હતી અને કિશને તે ગાડી જલ્દીથી રિપેર કરીને તરત જ આપી હતી. તેઓએ કહ્યું કે મારી એક બીજી ગાડીમાં પ્રોબ્લેમ થયો છે, તો તમે આવી શકશો? કિશન તરત જ તેને ઘરે પહોંચી ગયો. તેને ઘરે પહોંચ્યો ત્યારે પહેલી ગાડીના માલિક તેની રાહ જોઈને બહાર ઊભા હતા. તે માલિકને એવું લાગ્યું હતું કે કિશન પહેલાંની જેમ જ તેનું બાઇક લઈને ઘરે આવશે
અને ગાડી રિપેર કરશે, પરંતુ તેની ઘરની સામે એક મોંઘીઘાટ ગાડી ઊભી રહી. તેને માનવામાં ન આવ્યું કે કિશન હવે મોંઘી ગાડી ફેરવવા લાગ્યો હતો. કિશનની સાથે 2 કારીગરો પણ હોય એવું તેને લાગ્યું. પહેલા ગાડીના માલિક વિચારમાં પડી ગયો કે હવે તો આ વ્યક્તિ આટલા બધા પૈસા કમાવા લાગ્યો છે, એટલે હવે તે મારી ગાડીનું કામ પોતે તો નહીં જ કરે. તેની સાથે એટલા માટે જ માણસો લઈને આવ્યો હશે. પરંતુ તેના આશ્ચર્યની વચ્ચે કિશને પોતે જ માણસની ગાડી રિપેર કરવા લાગ્યો. થોડી જ વાર રિપેર કરીને તરત જ તેણે કહ્યું, સાહેબ, આ ગાડી રિપેર થઈ ગઈ છે. ત્યાં પછી જૂની યાદો તાજી કરી અને કહ્યું, તમારું કામ મેં શરૂ કર્યું ત્યારથી જ મને આટલા બધા ગ્રાહકો મળ્યા છે. હું તમારો આભાર જીવનભર નહીં ભૂલું. તે ધનાઢ્ય વ્યક્તિ ત્યાં ઊભો વિચારતો જ રહી ગયો કે આ માણસે થોડા જ વર્ષમાં આટલી બધી પ્રગતિ કરી, પોતાની ગાડી પણ લઈ લીધી અને તેમ છતાં તેના વ્યક્તિત્વમાં ઘમંડનો છાંટો પણ હતો નહીં. માણસની સાથે જ પોતે પણ કામ કરવા લાગ્યો અને માણસો જેટલું જ કામ તે પોતે કરતો હશે, કદાચ એનાથી વધુ પણ કરતો હશે. અને 3 વર્ષ પહેલાં બનેલું હતું તે યાદ રાખીને આજે પણ તેનો આભાર માને છે. જ્યારે તે વ્યક્તિએ માત્ર સારા કામ જોઈને તેની સલાહ બીજાને આપી હતી, તરત જ તે પહેલા ગેરેજવાળા ભાઈને ભેટી પડ્યો અને કહ્યું, ભાઈ, તે તો મને આજે જીવનની મોટામાં મોટી શીખ આપી દીધી. એટલું જ નહીં, તારી જેમ અનેક લોકો હશે જે આર્થિક તંગીમાં હશે, પરંતુ તને જોઈને, તારા વિશે જાણીને તેઓમાં પણ જિજ્ઞાસા જાગે કે કોઈ પણ કામની શરૂઆત નાની જ હોય છે અને શરૂઆત કરવા માટે ક્યારેય ડરવું ન જોઈએ. અમારી ભાષામાં કહીએ તો તું એક્સપિરિયન્સો છો. ભાઈ, આવી જ રીતે નવા સાહસો કરતો રહેજે. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો આ સ્ટોરી લાઈક કરીને કોમેન્ટથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી મળીશું નવી સ્ટોરી વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.